પરિવહન પ્રધાન શ્રી SS શિવશંકરે અરિયાલુરમાં ઉગલુદાન સ્ટાલિન યોજનાનું ઉદ્ઘાટન કર્યું. તમિલનાડુના પરિવહન પ્રધાન શિવશંકર SSએ આજે આસરિયલુર ખાતે ઉગલુદાન સ્ટાલિન યોજના રોકડ રીતે લોન્ચ કરી. આ યોજના મુખ્યમંત્રી NK સ્ટાલિન દ્વારા સમગ્ર રાજ્યમાં અમલમાં મુકાઈ, જેના હેતુમાં પ્રજાએ સરળતાથી પોતાનું કામ અને ફરિયાદો વિગર સરકાર સુધી પહોંચાડી શકે તે માટે વિશાળ કેમ્પોની વ્યવસ્થા કરવી છે. આ અભિયાન અંતર્ગત અરિયાલુર જિલ્લામાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી હતી. કલેક્ટર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓએ કામકાજના પૂર્વ તૈયારીઓ અને જગ્યા પર આયોજિત કેમ્પોના નિરીક્ષણમાં ભાગ લીધો હતો. આવનાર સમયમાં અરિયાલુર જિલ્લામાં અનેક કેમ્પો રાખવામાં આવશે, જ્યાં નાગરિકો અરજી, માહિતી અને જરૂરી દસ્તાવેજો સાથે પોતાની સુવિધા માટે અરજી કરી શકશે. મુખ્યમંત્રી સ્ટાલિને આ યોજનાને ક્રાંતિકારી કહ્યો છે, જેમાં નાગરિકોને સરકારી ઓફિસે જવાની જરૂર રહેતી નથી. નાગરિકોના ઘરે જ અરજીપત્રક પહોંચાડવામાં આવશે અને ખાસ કેમ્પોમાં અધિકારીઓ તેમની હાજરી આપશે, જેથી તાત્કાલિક સેવા મળશે. રાજ્યમાં કુલ 10,000 કેમ્પો યોજાશે, જેમાંથી 3,768 શહેરી અને 6,232 ગ્રામ્ય ક્ષેત્રોમાં રહેશે. આ નવી પહેલથી સરકારને લોકો સુધી આવી સુવિધાઓ પહોંચાડવામાં વધુ જરૂરી સફાઈ અને ઝડપ મળશે, જેનાથી અરજદારોના પ્રશ્નોનો ઝડપી નિકાલ થાય અને તેમની અડચણો ઓછી થાય તેવી અપેક્ષા છે. આ અભિયાન સામાન્ય જનતાને અવાજ આપવાનો અને તંત્ર સાથે સીધે જોડાવાનો એક નવો માર્ગ ઊભો કરે છે.